નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર શુક્રવાર છે અને આજે છે માં જીવંતિકા માનું વ્રત છે. આજે છે વિશ્વ આદિવાસી દિવસ છે અને આજે નાગ પાંચમ છે દક્ષિણ ગુજરાત માટે. આપણે તો જે સૌરાષ્ટ્રમાં તો આના પછી જે આવશે ત્યારે આપણે ઉજવીએ છીએ. અને આજે હિન્દ છોડો આંદોલન એ પણ આજનો દિવસ છે. તો બસ આજે બહુ સારો દિવસ છે અને હું પહેલાં તમને મારા મંદિરના દર્શન કરાવું. આજના દર્શન અને હું જ પૂજામાં છેલ્લે બાકી હતો, પૂજા પૂરી કરી છે અને અત્યારે વાગ્યા છે 9:30. અને જો અમારી ઘરે આવ્યા છે મહેમાન. તમને કાલે આસ્થા કહેતી હતી ને એક મહેમાન આવવાના છે. એક મહેમાન હાજર છે, એક મહેમાન મારા પપ્પા ભેગા વી ગયા લાગે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. આ છે મારા મામી, સગા મામી છે, મોટા મામાની બે આવ્યા છે અને મામા ગયા છે ક્યાંક મંદિરે બધે દર્શન કરવા. બાકી જો લાઈનમાં બધા બે ગયા છે અહીંયા. અને અત્યારે નાસ્તા પાણીમાં તો અમારે બનાવવાનું છે, મારે ના અમારા ભાઈને બેને બનાવવાનું છે. એટલે નાસ્તામાં બનાવવાનું છે વણેલા ગાંઠિયા. તો ચાલો, આજે એ શીખવાડે છે ને મારે બનાવવાના છે, તો ટ્રાય કરી કેવા બને છે એવા. બરાબર ને બે? તો મિત્રો ચાલો, આજે બનાવવાના છે વણેલા ગાંઠિયા. તમે કોઈ દિવસ ઘરે બનાવ્યા છે કે નહીં તો કોમેન્ટમાં લખજો. મને નથી આવડતા, પણ અમારા જે હાથમાં કેમેરામેન છે મારા મોટા ભાઈ, એને આવડે છે. એટલે એ કે એમ આપણી પ્રમાણે કરતું જવાનું છે. અત્યારે અમે આ લઈ આવ્યા છીએ 500 ગ્રામ ગાય છાપ, પણ હવે અમે અડધા 3 મહિનાવાળા નીકળ્યા મહેમાન, એટલે હવે એ કંઈ ખાય નહીં. હવે ઘરની પાસે બધા ખાવાના છે, તો અડધો લોટ લેવું આમાંથી. ચાલો, તો જો લોટ લેવાઈ ગયો છે અને આપણે મીઠું નાખી દઈએ. મીઠામાં તો અમારે સિંધવ છે એટલે થોડુંક વધારે રાખવું પડે, પણ બાકી તમે સાદું વાપરતા હોય તો થોડુંક ઓછું રાખવાનું. મીઠું નખાઈ ગયું છે. હવે આપણે સોડા નાખવાના છે. હવે સોડા કેટલા નાખવાના દાદા? 2 ચમચી નાખ. ચમચી 1 ચમચી નાખ. એટલા? હવે એટલું નાખ. ચાલો, 1 ચમચી જાવ દો ને એટલા. ચાલો, તો એટલા આપણે સોડા નાખવાના છે. તો મિત્રો આમાં મીઠું નાખ્યું છે આપણે, અમે સિંધવ નાખ્યું છે, થોડું વધારે નાખવાનું. સોડા નાખી દીધા છે. હવે આપણે લોટ બાંધી લઈએ પાણી નાખીને. મિત્રો જો આપણે મીઠું ને સોડા નખાઈ ગયા છે, હવે પેલા આને મિક્સ કરશું થોડુંક, પછી આપણે એકાદ પાવડોમાં તેલ નાખશું અને પછી જેમ જેમ પાણી ઉપયોગ કરતું જવાનું એ પ્રમાણે તેલ નાખી અને આપણે લોટ બાંધતો જવાનો છે. પણ લોટ બાંધવાનો છે કઠણ વધારે, પણ ભાખરી કરતા પણ કઠણ લોટ બાંધવો પડશે શરૂઆતમાં, એટલે વ્યવસ્થિત આપણે ગાંઠિયા સારા બને. તો પેલા ચાલો આપણે આમાં લોટ બાંધી લઈએ. તો જો પેલા આપણે આમાં સોડા અને મીઠું નાખ્યા હતા એ આવી રીતે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ, એટલે થોડાક પોચા અને સારા બને ગાંઠિયા. એટલા માટે પેલા થોડું મિક્સ થઈ ગયું અને આમાં ઝીણી ઝીણી જે ગાંઠ છે એ બધી ભાંગી જાય, એટલે એ પ્રમાણે સારું પડે થોડું. તો જો એક પાવડો તેલ ઉપયોગ કરું છું એટલે મોણ જેવું થઈ જાય થોડુંક, એટલે સારું પડે. બહુ વધારે પડતું નહીં લેવાનું, અને એકાદ પાવડું બરાબર છે માપમાં. આપણે જે ઘરે રેગ્યુલર ઉપયોગ કરતા હોય એટલું ચાલી જાય એમ. તો જો આમાં પેલા બહુ વધારે પડતું પાણી નહીં, હાવ થોડુંક છાંટણા જેવું નાખવાનું, નકર પછી લોટ ઢીલો થઈ જાય હાવ. એટલે આપણે આને કઠણ બાંધવાનો છે, એટલે એ પ્રમાણે થોડુંક રાખવાનું છે. અહીંયા વણાય લોટ તો બંધાઈ ગયો છે, આ બાજુ વ્યવસ્થિત કઠણ રાખ્યો છે. હવે ખાસ આને મસળવાનો છે, બરાબર ને દાદા? એટલે જેટલો બને એટલું આને મોણ પાતું જવાનું, મસળતો જવાનું પાટલા ઉપર, અને એટલો સારો બને. અમે આ તાત્કાલિક બનાવીએ છીએ, પણ નિયમ અનુસાર તો આપણે થોડોક લોટ અગાઉ 10-15 મિનિટ બાંધી ગયો ને તો વધારે સારું પડે. લોટ બાંધી મૂકી દેવાનું 10-15 મિનિટ અને પછી બનાવો તો વધારે સારો થાય. હાલો, જો એટલા જરૂરિયાત પૂરતા અજમા અને તીખા એડ કરી દેવાના એવી રીતે, અને પાછો મસાલો ઉમેરવાનો. લોટ બંધાઈ જાય ત્યારબાદ ગેસ તો ખાસ આમાં ધીમો રાખવો પડે ને. તો બસ આ લોટ બોટ તો બંધાઈ ગયો છે અને હવે સીધા વણવાના છે. વણતા તો થોડુંક મહેનત આપણે શું છે ઓલી કરવી પડે, ફાવેટ આવે તો વાંધો ન આવે. દાદાને તો ટેવ હોય છે, હું શીખી થોડુંક એવું લાગે તો. ચાલો, નાસ્તા પાણી પછી કરી લેશું. જો બનવા મળ્યું છે એટલે આગળ વણેલા ગાંઠિયા તૈયાર. જો ખાવા મળ્યા છે અહીંયા વણેલા તૈયાર. તો ચાલો બધા ગાંઠિયા ખાવા. ગાંઠિયા થઈ ગયા છે તૈયાર. તો મિત્રો
જો વણેલા ગાંઠિયા બનાવી નાખ્યા અને અત્યારે અહીંયા આવી ગયા છે વણેલા ગાંઠિયા અને મરચા અને હજી એક ગણ કાઢે છે પિયુષ દાદા. મેં ટ્રાય કરી બનાવવાની પણ બીના નહીં, વણવામાં ફાયવા નહીં હરખા, જાડા રંગોળાના થઈ જતા હતા. જાગવીએ ટ્રાય કરી એની રંગોળાના જ થયા. એટલે પછી પિયુષ દાદાએ કમળ હાથમાં લઈ લીધી બધી અને બનાવવા મળ્યા. છેલ્લો કાળ છે તો ચાલો નાસ્તા પાણી કરવા. તો વણેલા ગાંઠિયા ઘેરે બન્યા કેવા બન્યા ચાખી લે આગળ. ચાલો તમે પણ બધા નાસ્તો કરવા. બસ જો અત્યારે તો વાગી ગયા છે 12 અને હવે ભગવાનનો થાળ ધરી અને જમવામાં તો આજે મારા મામાજીને લોકો આવ્યા એને બધાને એકટાણા છે. મમ્મીને દશામાનું વ્રત છે એટલે એ લોકો બધા ફરાળ કરશે, રાતે એકટાણું કરશે. આજે આવવાના છે મહેમાન એટલે અને અમે લોકો બધા અમારા લોકોને બધા જમવાનું છે. તો બટેટાનું શાક ને રોટલી ને ભાત ને એવું બધું બનાવ્યું છે અને સૂકી ભાજી ફરાળમાં દાણા ને સૂકી ભાજી ને એવું બધું કર્યું. તો હાલો આપણે ભગવાનને થાળ ધરી દઈએ. હજી તો દાળ ભાત નથી બનાવ્યા, ખાલી ભાત શાક ભાત ને રોટલી એવું બધું છે. તો જય ભગવાન, જમવા પધારો. તો બસ એવું છે ને. આજે તો આસ્તાબેન સ્કૂલે ગઈ નથી, એને આજે 2-3 દિવસથી કહેતી હતી પેટમાં દુખે. તો એને લઈને જવાની છે ડૉક્ટર પાસે અને દૂરવા એકલી સ્કૂલે ગઈ છે, આસ્તા કાંઈ ગઈ નથી. તો એ બધા જો નીચે છે અને હવે અમે પહેલાં એને ડૉક્ટર પાસે લઈ જઈએ, પછી આવીને જમશું. રસોઈ તો બધી જો બની જ ગઈ છે, આવી રોટલી એક બાકી છે, આવીને પછી જમશું. મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને અમે લોકો અત્યારે જો મહેમાનની રાહે છીએ. હજી નીકળ્યા નથી, કઈ ખબર નથી. ઢોલ લાગડી પૂછવું પડશે, એને ખ્યાલ હોય ને. અત્યારે અમે તો બધા લાઈનમાં મહેમાનની રાહે બેસી ગયા છીએ. અમારા પૂનમબેન આવી ગયા છે, મામીને તો આપણે સવારમાં મળ્યા. અમારા મામા છે, જેઠિયાદરથી આવ્યા છે, મહાદેવ મામા. એટલે તમે મેં મળાવી દો, તમે ગયા હતા બહાર સવારમાં એટલે મેં અત્યારે મુલાકાત કરાવી દો બધાને. મંદિરે દર્શન કરવા રહીએ ગયા. હા, અને અમારે તો આ ભાઈ ને તમારે ઓળખો જ છો. તો બસ મહેમાનની રાહે બેઠા છે, લાઈનમાં આવે એટલી વાર પછી ક્યાં આવે. ચાલો તો મહેમાન આવી ગયા છે લાડવા દેવા માટે, આપણે બધાને મળી લઈએ અહીંયા. ચાલો મહાદેવ. અંકિતભાઈ કેમ છો ભાઈ? મહાદેવ અંકિતભાઈ. મહાદેવભાઈ મજામાં? આજે બધા મામા આવી ગયા છે રુદ્રાક્ષના. આવો ફુવા, આવો ભાઈ ફુવા. કેમ છો? બધા ગાડી ભમાઈ ગયા હે? એટલે કહો બહુ સારા હમાણા એમ. આવો, જય શ્રી કૃષ્ણ. હારા હમાડા અંકિત, બહુ જાજા હમાડ દીધા. બહુ જાજા હમાડા. આવો જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આવો જય શ્રી કૃષ્ણ. કેમ છો? આવો નૈના બેન. કેમ છો ભાઈ? મહાદેવ કેમ છો? મજામાં? તો સારું. આવો વિજયભાઈ. કેમ છો? હજી ગાડી આવે સંકેત? ના બસ એટલે કેજો 2-3 ઉપર ઉભે રહે. તો મિત્રો જો અમારે બધા મહેમાન આવી ગયા છે, ગામડાથી બધા આવ્યા છે અને ધવલને જો બેહાડી દીધો વયસમાં અહીંયા અત્યારે સારી બાજુ બધા મહેમાન બેસી ગયા છે.
આ હાડા એટલે હવે ધવલ બોલી શકે નહીં, ધવલ ને જોવાનું. છોકરા છે હોદા અમારે હિંમત થવાને તો બહુ ગમે આવું કા. એ કે અહીંયા આવું તારે મને જરીક તો લેવાનો છે એમ. હા કાઢવાનું નહીં. આને એક ઘોડામણ કરવાની છે. જમવાનું એક દી અગાઉનું આજ હારે થઈ ગયા ને, આજ હારે થઈ ગયા. આવું સુટેબલ થાય ને અગાઉ થઈ ગયો તો સારું સારું બની જાય પછી બીજા દિવસે વિડીયો આવે એમ. મિત્રો જો અત્યારે રુદ્રાક્ષના મામા ને નાના ને નાની બધું લઈને આવ્યા છે મોસાળું, અને ભાઈને રુદ્રાક્ષને હુવડાવ્યા છે વચ્ચે જ આવ્યા, અને આ બધું લઈને આવ્યા છે એના માટે. અને એને તો કાંઈ ખબર જ નથી, ભાઈ છે નીંદરમાં, પણ એટલું બધું જો લઈને આવ્યા છે બધા. આવી તો બધા બેઠા છે અહીંયા એના મામા. હા આવો ભાસભાઈ, મહાદેવ. જો મહેમાન આવ્યા અમારે પાછા, પધાર્યા મહેમાન. કેવું છો ભાસભાઈ, મજામાં? હા બહુ ને કહેવાય, ઓછું થોડું કહેવાય. કેટલું બધું મહાદેવ. તૂટતા નથી. આમાં હાસતું હાટો ખુશીબેન હાટું બધા હાટું લાવ્યા છે. જોઈજો રમકડું સમજીને હલતો એને જો પગે ગુસ્સો જ રાખ્યો છે. તો મિત્રો અમે લોકો જો આવ્યા છે બધા હોટલમાં, અહીંયા જીવેલાની અંદર, અને અહીંયા રાખ્યું છે જમવાનું બધું. તો મિત્રો જો અમે લોકો અત્યારે હોટલમાં આવ્યા છે જમવા, અને અમારે જે જમણવા છે બધું હોટલમાં રાખ્યો હતો, એટલે ફેરા મારવા હતા અત્યાર સુધીમાં. અમારા દોસ્તાર જે ચાલુ કર્યું, અમારા બધા ગામના છે બધા. હા ભાઈ ત્રણ બોલ બધાને મહાદેવ, દિલીપભાઈ મહાદેવ, મહાદેવ મહાદેવ. એટલે બધા જો અહીંયા બધા, બાકીના બધા અહીંયા છે. ગામડાની જેમ બધાને આપણે શૂટિંગ ઉતાર લઉં. જો આ બધા અમારા મહેમાન છે બધા અહીંયા. નિરાતે જમજો ભાઈ બધા, ભાઈ કાકા મામા, નિરાતે બધા. હા જમવા પધારો. ચાલો નિરાતે જમજો બધા. તું જમજો નિરાતે. ચાલો નિરાતે જમજો બધા. ચાલો અહીંયા બધા મારા ચાલો બધા નિરાતે જમજો. નિરાતે એટલે આવો મહાદેવ, નિરાતે જમજો બધા, નિરાતે જમજો. હરખા હાવ ઝૂમ આવે છે,
હા આ ખાસ આ નાની છે હો ભાઈ રુદ્રાક્ષના. હા જાગુના ફય જો એ ઓળખાણ કઢવાની છે ને. આ જાગુના કાકી, પછી આ ફય, આ એના હાહુ, આ જાગુના મામીજી, આ અમારે બેનું થાય, અને આ નાની, આ બાજુ નાની જ કહેવાય ને. અને આ અમારે વિશાલભાઈના ફઈના દીકરાના ઘરના, અને આ ફઈ ને ઈ છે. બધા ઘરના જ છે. અને આ બધું જમણવારનું ચાલુ છે. અને જો અહીંયા મારા ઘરના જાગુ અને એના ફઈના દીકરા છે ને એના ઘરના છે. નામ તારે શું થાય? બાપી જ થાય. હા એમ. હા એટલે જ ને, એટલે જ પૂછ્યું ખાસ. શક્તિભાઈ ને આપો. લીધો ને શક્તિભાઈ ને. જસુભાઈ ગરમ અહીં આપો, ગરમ અહીં આપો. જો ગરમ ખવાઈ જાય જસુભાઈ. અહીં આપો ગરમ, અહીંયા વાંધો નહીં. તો આ મિત્રો આપણે મિત્રો આવેલા છે બધા ધવલભાઈના મિત્રો, ધવલકુમારના મિત્રો છે. તો જો મિત્રો અહીંયા જાગુના ભાઈઓ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળે, બેમાં થેકઈ વસ્તુ એટલે એરિયામાં નથી ક્યાંય. હા હવે હિચકા સમય પ્રમાણે આ બધાની ઓળખાણ તો તમને ખબર હોય, ઓળખાણ કાઢવાની કઈ જરૂર છે નહીં. એટલે છે બધા એના ભાઈઓ જ. હવે ઓળખે છે કે આ એને ખબર પડી જાય કે પ્રદીપામાં નો એટલે સામે કોણ હોય. એટલે એવું છે. ચાલો હિચકાઓ, ફૂલ હિચકાઓ કરી. હા એમ આ ખૂણા બી આવો એમ કરો. ચાલો હવે મારા શાળાના ઘરના બધા આવે છે. હવે આખી મહેતા પરિવાર આની અંદર દેખાઈ રહ્યો છે. હા ચાલો બધા આવી ગયા હો, આમાં કોઈ બાકી નથી. જાગુ કોઈ બાકી નથી. હા ભાઈ હાલો હું આગો વ્યો જાઉં. હા ચાલો બધા આવી ગયા. રેડી. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30, ઉપર ખાવા એવું છે, 1 સવા જેવું થઈ ગયું છે. અને આજે શું છે, તમે આજે આપણે પ્રશ્ન પૂછ્યો તો ગઈકાલે, એનો જવાબ દેવાનો સમય નથી રહ્યો. આજે લાડવા દેવા આવ્યા હતા, આજે મહેમાન બધા જસ્ટ ગયા છે, તો એવો કઈ મોકો મળ્યો નથી. તો આપણો પ્રશ્ન છે એનો જ રહેશે અને કાલે તેનો જવાબ હું આપીશું આપણે. અને બસ મારા બ્લોગને અત્યારે વિરામ આપું છું, કારણ કે બધા મહેમાન સુઈ ગયા છે. અવાજ કઈ બહુ છે નહીં. આ બેનની છે નીંદર આવે છે. જો આંખમાં નીંદર કેટલી ભરીશ કા. તો બસ આજ માટે એટલું. આજે બહુ આનંદ કર્યો. તમને પણ વિડીયો બહુ ગમશે આશા રાખું છું. તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.